चलो विद्यार्थी मित्रों, हवे लक्ष्यना आ तीजा विडियोथी આપણે વિધેયના લક્ષની સંકલ્પનાની સમજૂતી મેળવવાની શરૂ કરીએ। તો તમે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર એવા શબ્દો સાંભળ્યા હશે, પણ જો હું તમને આ વિડીયોમાં કલનશાસ્ત્ર વિશેની સમજૂતી આપું। કલનશાસ્ત્ર એ શું છે? તો જો મેં એના માટે બે લાઈન લખી છે। ઉચ્ચ ગણિત શાસ્ત્રની પાયાની શાખાને કલનશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। તમે જે ગણિતશાસ્ત્ર ભણો છો ને એનાથી પણ ઉપરનું આ એક શાસ્ત્ર છે જેને કલનશાસ્ત્ર કહે છે। ઘણા બધા બાળકો એવા હશે કે જેને આ શબ્દ પહેલીવાર જોયો હશે અથવા પહેલીવાર સાંભળ્યો હશે। આપણી ચોપડીમાં આંકડાશાસ્ત્ર વિષયમાં લક્ષના પ્રકરણમાં ક્યાંય આ શબ્દ લખ્યો નથી, પણ ઉચ્ચ ગણિત શાસ્ત્રીની આ પાયાની શાખા છે। આ કલનશાસ્ત્રની શરૂઆત જ બેટા લક્ષ એટલે લિમિટથી થાય છે। તો હું તમને આ વિડીયોની અંદર કલનશાસ્ત્રનો એક સામાન્ય અર્થ શીખવાડું જે પરીક્ષામાં નહીં પૂછાય પણ સમજવા માટે જરૂરી છે। તો સતત બદલાતી જતી રાશિઓના ગણિતને કલનશાસ્ત્ર કહેવામાં આવે છે। એટલે કે જે રાશિ એટલે કિંમત, જે ચલની કિંમત સેકન્ડે બદલાતી હોય અને તેનો અભ્યાસ તમારે કરવો હોય તો સામાન્ય ગણિતથી કરી શકાય નહીં। તો આ પ્રકારના અઘરા અથવા તો મુશ્કેલ પ્રશ્નોને સોલ્વ કરવા કલનશાસ્ત્રનો ઉપયોગ થાય છે। તો કલનશાસ્ત્ર સમજવા માટે એક ઉદાહરણ લઈએ। તો જો મેં આ એક આકૃતિ દોરી છે, તમે બધા જ બેટા એવું માની લો કે આ એક સરોવર છે અને એ સરોવરમાં આ બિંદુ જે છે મધ્યનું બિંદુ, ત્યાં આપણે એક પથ્થર નાખીએ તો એમાંથી અલગ અલગ તરંગો ઉત્પન્ન થશે। તો આ પહેલું તરંગ છે, આ બીજું તરંગ, આ ત્રીજું તરંગ, પછી આ તરંગ અહીંયા આવે ને એટલે એ તરંગ પૂરા થઈ જાય છે। પરંતુ આ તરંગો એક પછી એક જે મોટા થતા જાય છે ને એનું ક્ષેત્રફળ, એનો પરિઘ, એની ત્રિજ્યા સેકન્ડે બદલાય છે અને એ સેકન્ડે બદલાય છે એટલે એની ગણતરી સામાન્ય ગણિતથી કરી શકાતી નથી, માટે કલનશાસ્ત્રનો ઉપયોગ થાય છે। તો મેં બાજુમાં લખેલું છે, જો વર્તુળ આકારના તરંગો ઉત્પન્ન થાય છે અને એ તરંગ સમયની સાથે બદલાય છે અને એ સમયની સાથે બદલાય છે એટલે એની ત્રિજ્યા, એનો પરિઘ, એનું ક્ષેત્રફળ સતત વધે છે। પરંતુ આ પ્રકારના ફેરફારની ગણતરી કરવી હોય તો સામાન્ય ગણિતનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય નહીં, માટે આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે। વિદ્યાર્થી મિત્રો, લક્ષની થોડીક સમજૂતી આપતા પહેલાં મારી આ એક નોંધ યાદ રાખજો, જે તમને બધાને આવડે તો છે જ પણ ફરી સમજાવી દઉં। શૂન્ય દ્વારા કોઈપણ રકમને ભાગી શકાય નહીં। તમે કોઈપણ રકમને શૂન્ય દ્વારા ભાગવા જાઓ ને તો જવાબ કોઈ મળતો નથી। તો જો 6 ને 3 વડે ભાગીએ જવાબ 2 મળે। હવે કેલ્સી ઉપર બેટા તમે શૂન્યને 1 વડે ભાગો ને તો જવાબ 0 મળે, પરંતુ જો તમે શૂન્યને 0 વડે ભાગો તો તમારો કોઈ જવાબ મળશે નહીં। ત્યાં તમને કેલ્સી ઉપર એરર બતાવશે એટલે જવાબ મળતો નથી। ઘણા બધા બાળકો એવું કહે છે કે શૂન્યને 0 વડે ભાગીએ તો જવાબ 1 મળે। તો મેં સ્પષ્ટ લખી દીધું છે કે શૂન્યને 0 વડે ભાગીએ તો જવાબ 1 મળતો નથી। નોટ ઇઝ ઇક્વલ ટુ 1 અને નોટ ઇઝ ઇક્વલ ટુ 0। કેમ? તો 0 ભાગ્યા 0 આવી કોઈ વાસ્તવિક સંખ્યા નથી। ગણિતની અંદર 1 ભાગ્યા 2, 5 ભાગ્યા 8 એવી વાસ્તવિક સંખ્યાઓ છે, પરંતુ 0 ભાગ્યા 0 આવી કોઈ વાસ્તવિક સંખ્યા હોતી નથી। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં વિધેયનો અભ્યાસ કર્યો, ચેપ્ટર નંબર 8 આંકડાશાસ્ત્ર વિષયની અંદર આ એક પ્રકરણ આવતું હતું વિધેય, અને એ વિધેયની અંદર આ રીતનું એક વિધેય આપવામાં આવતું હતું, f(x) ઇઝ ઇક્વલ ટુ 2x + 3 માં x બરાબર 2 મૂકી તે વિધેયની કિંમત શોધો। તો અહીંયા આગળ જ્યાં x છે ને ત્યાં આગળ તમારે xની કિંમત 2 મૂકવાની અને જો એ વિધેયનો જવાબ મળે, કોઈ વાસ્તવિક સંખ્યા મળે તો તે નિયત વિધેય કહેવાય અથવા તો નિર્ણાયક વિધેય કહેવાય, જેનો આન્સર મળે તેને। તો જો f(x) ની જગ્યાએ 2 મૂકીએ તો આ જે x છે એની જગ્યાએ 2 મૂકી દેવાના, તો 2 દુ 4 થાય, 4માં 3 ઉમેરો તો જવાબ 7 આવે। આ જવાબ 7 આવે છે ને એ વાસ્તવિક સંખ્યા છે, માટે વિધેયની કિંમત 0 આવતી નથી। આ પ્રકારના વિધેયને નિયત વિધેય કહે છે। એ જ રીતે હું તમને એક બીજું વિધેય શીખવાડું। જો f(x) ઇઝ ઇક્વલ ટુ 3 - x અપોન 3x + 2 માં x બરાબર 1 મૂકી એની કિંમત શોધો, આવો પ્રશ્ન છે। તો અહીંયા આગળ x ની જગ્યાએ 1 મૂકવાનો છે અને અહીંયા પણ 1 મૂકવાનો છે। તો
આ 3 એમને એમ મૂકી દીધા, એક્સની જગ્યાએ 1 મૂક્યો અને આ 3ની સાથે એક્સનો ગુણાકાર છે એટલે 1 અહીં ગુણાકારમાં લેવાનો છે તો ગુણાકારમાં લઈ લીધો અને 2ની વેલ્યુ એમની એમ મૂકી દીધી. તો 3માંથી 1 જાય તો ઉપર 2 રહેશે. અહીં 3 એકા 3, 3માં 2 ઉમેરી દઈએ તો 5 આવશે. તો 2/5 એ વિધેયની કિંમત કહેવાય અને એ વિધેયની કિંમત શૂન્ય આવતી નથી, માટે તે નિયત વિધેય છે તેમ કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એવું એક ત્રીજા નંબરનું સ્ટેપ જોઈએ અને આમાં તમને ખ્યાલ આવશે કે લક્ષની જરૂર કેમ પડે છે. તો જો ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² - 9 અપોન x - 3 માં x બરાબર 3 કિંમત મૂકતા, તો xની જગ્યાએ 3 મૂકી દઈએ અને પછી આનો જવાબ લાવીએ ને તો જવાબ કંઈક આ રીતનો આવે છે. જો 3નો સ્ક્વેર કરો તો 9 થાય અને 9માંથી 9 બાદ કરો ને તો ઉપર જવાબ 0 આવે અને નીચે xની જગ્યાએ 3 મૂકીએ, 3માંથી 3 બાદ કરીએ તો જવાબ 0 આવે. તો મેં તમને એક નાની નોંધ શીખવાડી હતી, 0/0 0/0 નો કોઈ જવાબ જ નથી બેટા. આવી કોઈ વાસ્તવિક સંખ્યા છે જ નહીં, માટે આ વિધેયમાં 3 મૂકતા એનો આન્સર મળતો નથી. તો આવા વિધેયને અનિયત વિધેય કહે છે, અનિર્ણાયક વિધેય કહે છે. માટે આવા વિધેયની આશાદિત કિંમત શોધવી હોય ત્યાં લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. જો એના માટે મેં નોંધ લખી છે, જ્યારે અનિયત વિધેય હોય ત્યારે તે વિધેયની આશાદિત કિંમત શોધવા માટે લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે અને તે વિધેયની આશાદિત કિંમત શોધી શકાય છે. હવે આપણે આ વિધેયની અંદર જો 3 મૂકીએ ને તો એની કિંમત 0/0 આવે છે, પરંતુ જો 3ના બદલે અહીંયા કોઈ બીજી કિંમત મૂકવામાં આવે ને તો તેની કિંમત 0/0 આવતી નથી. એટલે ગણિત શાસ્ત્રીઓએ શું કર્યું, આ 3 એક્ઝેક્ટ ન મૂકતા 3ની એકદમ નજીકની કિંમત મૂકી દઈએ, 3ની એકદમ નજીકની કિંમત મૂકી દઈએ અને પછી આ વિધેયનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ એની આશાદિત કિંમત મળે છે. માટે 3ની ખૂબ નજીકની કિંમત લેવાથી આ વિધેયનો આન્સર પ્રાપ્ત થાય છે. એનો જવાબ 0/0 આવતો નથી. માટે વિધેયની આશાદિત કિંમત શોધવા માટે લક્ષનો ઉપયોગ થાય છે. ચલો એના માટે મેં એક નોંધ લખી છે કે ઉપરના વિધેયમાં 3 નહીં પરંતુ 3ની નજીકની કિંમત મૂકવાથી તે વિધેયની આશાદિત કિંમત એટલે નજીકની કિંમત મેળવી શકાય છે અને એ આશાદિત કિંમત મેળવવાની રીતને જ લક્ષ કહે છે. ચલો લક્ષ વિશે આગળ ભણતા પહેલાં એની IMP થિયરી તૈયાર કરી દઈએ. તો આ ચેપ્ટરની અંદર અગત્યની વ્યાખ્યાઓ હું શીખવાડું છું અને આ વ્યાખ્યાઓ બેટા C વિભાગમાં 2 માર્કમાં પૂછી શકાય અથવા B વિભાગમાં કોઈ એક વ્યાખ્યા 1 માર્કમાં પણ પૂછી શકાય. તો પહેલી એક વ્યાખ્યા હું તમને શીખવાડું, વાસ્તવિક સંખ્યા રેખા. આ શબ્દ તમે ગણિતમાં સાંભળ્યું જ હશે. જો મેં અહીં એક રેખા દોરેલી છે, એની મધ્યમાં એક કિંમત લખી છે 0 અને એની જમણી બાજુ જે કિંમતો છે એ બધી પ્લસ છે, 1 2 3 અને એની ડાબી બાજુની કિંમતો માઇનસ છે. તો તમે આ સંખ્યા રેખા નાનપણમાં દોરી જ હશે. તો આ સંખ્યા રેખા જે છે એમાં જ એની વ્યાખ્યા છે. જો વ્યાખ્યા એવું કહે છે કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તો આ બધી જે કિંમતો દેખાય છે ને એને વાસ્તવિક કિંમતો કહેવાય. 0 1 2 આ બધી કિંમતો છે, -1 -2 એ બધી વાસ્તવિક કિંમતો કહેવાય. તો તે વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. આ એની વ્યાખ્યા જ આ છે કે વાસ્તવિક સંખ્યા રેખા એટલે શું, તો રેખા પરની કિંમતો, આ રેખા પરની કિંમતો વાસ્તવિક સંખ્યા હોય તો તેને વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. ચલો એ જ રીતે સેકન્ડ નંબરની વ્યાખ્યા, આ વ્યાખ્યાનો પોઈન્ટ છે અંતરાલ એટલે શું. તો બેટા અંતરાલ એટલે અંતર સમજો. કોઈ 2 સંખ્યાઓ હોય એ વચ્ચેનું અંતર એટલે એનો અંતરાલ કહેવાય. તો તમે દરેક જણ ધ્યાન રાખો. જો મેં અહીંયા આગળ લાસ્ટમાં એક સંખ્યા લખી છે -2 અને આ બાજુ લાસ્ટમાં એક સંખ્યા લખી છે 3. તો આ બંને સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય અને એ બંને વચ્ચેની આ જે સંખ્યાઓ છે ને, આટલી સંખ્યાઓ એ એનો અંતરાલ કહેવાય. એનો શું કહેવાય, અંતરાલ. અંતરાલ એટલે અંતર. ધારો કે અહીંયા અમદાવાદ હોય અને અહીંયા આગળ મુંબઈ હોય, તો અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું જે અંતર હોય એનો અંતરાલ કહેવાય. એમ 2 સંખ્યાઓ હોય, આ -2 અને આ +3, આ 2 જે સંખ્યાઓ છે એ વચ્ચેની સંખ્યાઓને એનો અંતરાલ કહે
છે. તો જો એની વ્યાખ્યા આ રીતે છે, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાના ગણને અંતરાલ કહે છે. તો આ -2 અને +3 ની વચ્ચેની સંખ્યા આ -1, 0, 1 અને 2 છે. તો એનો ગણ જો મેં અહીંયા બનાવ્યો, દાખલા તરીકે -1, 0, 1 અને 2, તો આ એનો અંતરાલ કહેવાય. -2 અને 3 વચ્ચેનો અંતરાલ આ સંખ્યાઓ બને છે. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા વચ્ચેની સંખ્યાઓને એનો અંતરાલ કહે છે. અંતરાલને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ, વિવૃત સંવૃત અંતરાલ. આ ચારેય વ્યાખ્યાઓ આપણે ધોરણ 12માં તૈયાર કરવાની જ છે. પરંતુ એ વ્યાખ્યા તૈયાર કરતા પહેલાં હું તમને થોડીક નિશાની વિશે સમજાવું. જો આ સંજ્ઞા સમજી ગયા ને તો વ્યાખ્યા તૈયાર કરવામાં થોડીક મદદ મળશે અથવા તો સરળ રહેશે. ચલો હવે તમને નિશાની વિશે અથવા તો સંજ્ઞા વિશે સમજાવું. જો તમને વ્યાખ્યાની અંદર આવી કોઈ નિશાની દેખાય તો એને ગુજરાતીમાં એવું સમજવાનું સભ્ય છે, પણ એને ઇંગ્લિશમાં બોલવું હોય તો એને બિલોન્ગ્સ ટુ બોલાય. શું બોલાય? બિલોન્ગ્સ ટુ. તો આનો ગુજરાતી મિનિંગ બેટા યાદ રાખશો ને તો આનો ગુજરાતી મિનિંગ થાય સભ્ય છે. જેમ નથી કહેતા કે આ વ્યક્તિ આપણા પરિવારનો સભ્ય છે, એમ કોઈ પણ સંખ્યા એ આ ગણનો સભ્ય છે એવું બોલાય. એટલે અહીંયા આગળ આ નિશાનીનો ગુજરાતી મિનિંગ થાય સભ્ય છે. હવે જ્યારે વ્યાખ્યાની અંદર આર શબ્દ, કેપિટલ આર શબ્દ લખાઈને આવે ને એટલે તમારે બધાએ યાદ રાખવાનું એ આર ગણ છે. આર ગણ એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એ વાસ્તવિક સંખ્યાઓ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે ને અપૂર્ણાંક પણ હોઈ શકે. જેના ઉદાહરણ માટે જુઓ, મેં અહીંયા સાઈડમાં લખ્યું છે આર ગણ -3, -2. આ જે કિંમતો દેખાય છે ને એ આર ગણની કિંમતો કહેવાય. અને આર ગણ એ સૌથી મોટામાં મોટો ગણ છે, એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હવે આ રીતે વ્યાખ્યામાં લખીને આપ્યો છે એ સભ્ય છે આર ગણનો. આ જે નિશાની સમજાય છે એને આ રીતે બોલાય: એની કિંમત સભ્ય છે કયા ગણની? આર ગણની. તો આ એ છે ને એને અહીંયા આગળ જો મેં લખ્યું છે એની કિંમત આર ગણમાંથી કોઈ એક સંખ્યા હોઈ શકે. હવે એ જ રીતે વ્યાખ્યામાં આવું પણ લખ્યું છે બી બિલોન્ગ્સ ટુ આર. બી સભ્ય છે એ આર ગણનો. તો બીની કિંમત આર ગણમાંથી કોઈ પણ હોઈ શકે. આ મેં 4 જે સ્ટેપની નિશાનીઓ સમજાય ને બેટા શાંતિથી, આ નિશાનીઓને સમજશો ને તો જ વ્યાખ્યા લખવામાં સરળતા રહેશે. તો હવે એક પછી એક વ્યાખ્યાની શરૂઆત કરીએ. ચલો હવે વ્યાખ્યા નંબર 3. સંવૃત અંતરાલ એટલે શું? સંવૃત અંતરાલની વ્યાખ્યા શીખતા પહેલાં એને આ નિશાનીથી દર્શાવવામાં આવે છે. જો આ જે મોટો કૌંસ છે તો બંને સાઈડ મોટો કૌંસ કરવાનો, અને આ એ અને આ બી. તો કે સાહેબ આ એ અને બી શું છે? તો બેટા એ અને બી એક વાસ્તવિક સંખ્યા છે જેને હું સંખ્યા રેખા ઉપર બતાવીશ. જો આ એ છે ને, જો મેં અહીંયા આગળ આ એક રેખા દોરી છે ને એના ઉપર મેં એની કિંમત કેટલી લીધી? 3. તો આ 3 એ એની વાસ્તવિક સંખ્યા છે. અને બી તો જો અહીં લાસ્ટમાં બીની કિંમત કેટલી લીધી? 8. એ પણ વાસ્તવિક સંખ્યા છે. હવે તમને અંતરાલ શોધવાનું કે તો મેં અંતરાલની વ્યાખ્યા શીખવાડી. બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની કિંમતને એનો અંતરાલ કહે છે. ચલો સંવૃત અંતરાલ એટલે આપણે આ સંખ્યાઓમાંથી એવો ગણ બનાવવાનો છે કે જેની અંદર એની પણ કિંમત આવી જાય અને બીની પણ કિંમત આવી જાય. તો જો આ મેં અહીંયા ગણની શરૂઆત કરી તો બેટા મેં પહેલી કિંમત 3 લખી છે, પછી 4 લખી છે. તો એવો અંતરાલ કે જેમાં એની પણ કિંમત હોય, પછી બીની પણ કિંમત હોય, અને એ અને બી વચ્ચેની બધી જ કિંમતો જો એ ધારણ કરી શકતી હોય તો તેને સંવૃત અંતરાલ કહે છે. હવે એને નિશાનીમાં કેવી રીતે લખાય? તો જો આ એની કિંમત છે તો એ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ બી. એટલે એક્સની કિંમતો એ પણ છે અને એની વચ્ચેની પણ છે અને બી પણ છે. તો આ એને નિશાની સ્વરૂપે આ રીતે લખી શકાય અને એને આંકડા સ્વરૂપે આ રીતે લખી શકાય. હવે એની વ્યાખ્યા તૈયાર કરવા માટે જો મેં લખ્યું છે જો એ સભ્ય હોય આર ગણનો એટલે કે એ બિલોન્ગ્સ ટુ આર, અને બી સભ્ય હોય આર ગણનો એટલે બી બિલોન્ગ્સ ટુ આર, અને એની કિંમત બી કરતાં નાની જ હોય, અથવા તો એવું બોલાય કે એની કિંમત કરતાં બીની કિંમત મોટી હોય. જો આ બીની સાઈડ મોટી છે
તો આને એવું બોલાય a લેસ ધેન b ની સંખ્યાઓ a અને b તથા a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ અંતરાલ કહે છે. એટલે આપણે જે ગણ તૈયાર કરીએ એમાં a ની પણ કિંમત આવી જાય, પછી b ની પણ કિંમત આવી જાય, અને એ બંને વચ્ચેની બધી જ કિંમતો જો એ ધારણ કરે તો તેને સમૃદ્ધ અંતરાલ કહે છે. ચલો હવે વ્યાખ્યા નંબર 4, વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલને કઈ નિશાનીથી દર્શાવી શકાય એ જોઈએ. જો અહીંયા આગળ નાનો કૌંસ કર્યો છે, પેલામાં મોટો કૌંસ હતો, અહીંયા આગળ નાનો કૌંસ કર્યો છે ને એમાં a b લખેલું છે. આ એની નિશાની છે બેટા. હવે આને આપણે સંખ્યા રેખા ઉપર લઈ જઈએ તો આ a ની કિંમત 3 છે અને b ની કિંમત 8 છે, જે મેં આગળના ઉદાહરણમાં લીધું હતું એનું એ જ છે. પણ વિવૃત અંતરાલ કોને કહેવાય? તો એવો ગણ બનાવવાનો કે જેમાં a ની પણ કિંમત ના આવે અને b ની પણ કિંમત ના આવે, પરંતુ એના વચ્ચેની જે કિંમતો છે એ જ કિંમતો ધારણ કરી શકે, તો તેને વિવૃત અંતરાલ કહે છે. તો આ 3 અને આ 8 વચ્ચેની કિંમતો જો 4, પછી 5, પછી 6 અને પછી 7, તો બસ આને જ વિવૃત અંતરાલ કહેવાય. આની અંદર a ની પણ કિંમત ના હોય અને પાછળ b ની પણ કિંમત ના હોય, પરંતુ વચ્ચેની જ કિંમતો હોય તો તેને વિવૃત અંતરાલ કહે છે. હવે એને સંકેતમાં કેવી રીતે લખી શકાય? તો જો a લેસ ધેન x લેસ ધેન b, અહીંયા આગળ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કરવાનું નહીં, તો x ની કિંમતો એ a કરતાં મોટી છે અને b કરતાં નાની છે. આ રીતે એને સંકેતમાં લખી શકાય અને એનો જવાબ આ હોય. હવે એની વ્યાખ્યા સમજવી હોય તો જો a r ગણનો સભ્ય હોય અને b એ પણ r ગણનો સભ્ય હોય અને a લેસ ધેન b હોય તો a અને b ને નહીં સમાવતી, એટલે આની અંદર a અને b ની કિંમત હોય નહીં, પરંતુ a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે. આ વ્યાખ્યાઓ બેટા શાંતિથી તૈયાર કરજો, પરીક્ષામાં 1 કે 2 માર્કમાં પૂછી શકાય. ચલો હવે 5મી વ્યાખ્યા. વ્યાખ્યાનું નામ છે સમૃદ્ધ વિવૃત અંતરાલ. આની નિશાની જો આગળ સમૃદ્ધ શબ્દ છે ને એટલે આગળ મોટો કૌંસ કર્યો છે અને વિવૃત શબ્દ પાછળ છે એટલે નાનો કૌંસ કર્યો છે. તો આની નિશાની છે એક મોટો કૌંસ આગળ અને પાછળની સાઈડ નાનો કૌંસ અને વચ્ચે a અને b. તો તમને મેં પહેલાં જ વ્યાખ્યામાં સમજાવી દીધું a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યા છે જેને મેં આ સંખ્યા રેખા ઉપર દર્શાવી છે. a ની કિંમત 3 છે અને b ની કિંમત 8 છે. હવે એવો ગણ તૈયાર કરવાનો છે કે એ ગણની અંદર a ની કિંમત હોય પરંતુ b ની કિંમત હોય નહીં. એવા અંતરાલને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. તો આનો જવાબ જુઓ, 3 છે અંદર, 4, 5, 6, 7 છે, પણ જો આ 8 નથી, એટલે એની વ્યાખ્યામાં શું યાદ રાખવાનું બેટા? a ને સમાવતી પરંતુ b ને ન સમાવતી, પરંતુ તેની વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. જો એને ગણિતની ભાષામાં કેવી રીતે લખાય? a લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ x લેસ ધેન b. અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે પણ અહીંયા ઇઝ ઇક્વલ ટુ નથી, એટલે x ની કિંમતોમાં a ની કિંમત આવશે પણ b ની આવશે નહીં. હવે એની વ્યાખ્યા જોઈ લઈએ. જો a સભ્ય હોય r ગણનો, b સભ્ય હોય r ગણનો અને a ની કિંમત b ની કિંમત કરતાં નાની હોય અથવા a કરતાં b ની કિંમત મોટી હોય, તો a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. એમાં આ a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી અને વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. હવે એની વ્યાખ્યા જોઈ લઈએ. જો a સભ્ય હોય r ગણનો, b સભ્ય હોય r ગણનો અને a લેસ ધેન b હોય તો a ને નહીં સમાવતી પરંતુ b ને સમાવતી તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સમૃદ્ધ અંતરાલ કહે છે. તો અહીંયા આગળ હું આ વ્યાખ્યાને લગતો વિડીયો પૂરો કરું છું. હજી બીજી થોડીક વ્યાખ્યા થિયરી બાકી છે તે હું નવા વિડીયોમાં મોકલી આપીશ.